ભગવાન નરનારાયણ દેવનું પ્રાગટ્ય શા માટે થયું? આપણે પુષ્પ દોલોત્સવ શા માટે ઉજવીએ છીએ? ભગવાન શ્રી હરિ કહે છે કે નરનારાયણ દેવનું પ્રાગટ્ય જ જીવના કલ્યાણને માટે થયું છે. પૂર્વે કુંચી નામનો એક રાક્ષસ હતો. એણે બ્રહ્મા ઉપર તપ કર્યો. બ્રહ્માજી રાજી થયા. એણે અમર વરદાન માંગ્યો, પણ બ્રહ્માએ ના પાડી કે ભાઈ અમર તો હું નથી, તને ક્યાંથી બનાવું, માટે બીજું માંગ. એટલે એણે બહુ વિચારીને એવા 1000 કવચ માંગ્યા કે એક કવચ તોડવા માટે કોઈ પણ વ્યક્તિ 1000 વર્ષ બ્રહ્મચર્ય વ્રત પાડી 1000 વર્ષ એની સાથે યુદ્ધ કરે ત્યારે એક કવચ તૂટે. આવા 1000 બખ્તર કવચ માંગ્યા. બ્રહ્માજી આપી દીધા. એટલે કુંચી અસુર હતો, એને સહસ્ર કવચ મળ્યા એટલે એ સહસ્રા કુંચી થઈ. અને તમે વિચાર કરો, આવી શક્તિ મળે એને મનમાં શું થઈ જાય કે હવે તો ભાયડો મરવાનો નથી, અપૂન તો અમર હે. હું થઈ ગયો એના મનમાં કે હું હવે અમર છું. અને જેને મૃત્યુનો ભય ટળી જાય એ માણસ ઉદ્ધત બની જાય. સમજો તમે, ઇતિહાસ આખો તપાસ કરી લો, જેટલા જેટલા ઉદ્ધત બન્યા એને મૃત્યુનો ભય ટળી ગયો એટલે છે. એટલે આને હવે મરવાનો ભય ટળી ગયો એટલે ઉદ્ધત બન્યો. આખી ત્રિલોકીમાં દેવોને, માનવોને, દાનવોને બધાને ત્રાહિમામ ત્રાહિમામ પોકરાવ્યા, એટલે દુખી કર્યા. એટલે બધા જઈને ભગવાન પાસે પ્રાર્થના કરવા લાગ્યા. ત્યારે ભગવાને બ્રહ્માના વરદાનની આમન્યા રાખવા માટે, પોતાના આશ્રિત ભક્તોનું રક્ષણ કરવા માટે અવતાર ધારણ કરવાનો સંકલ્પ કર્યો. અને ભગવાન પુરુષોત્તમ નારાયણ આ ભારત વર્ષની ભૂમિ ગુજરાત પ્રદેશ અમદાવાદ સાબરમતીને કિનારે ધર્મ અને મૂર્તિ દેવી થકી નર અને નારાયણ રૂપે પ્રગટ થયા. બોલો શ્રી નર નારાયણ દેવની. ભગવાન નરનારાયણ દેવનું પ્રાગટ્ય થયું. દેવતાઓને ખૂબ આનંદ થયો. માતા પિતાની રજા લઈ અને નર અને નારાયણ દેવ બદ્રિકાશ્રમમાં ગયા છે તપ કરવા માટે. ભગવાન છે પણ તપ કરે છે શેના માટે? આજે પોતાની પ્રજાને એક રાક્ષસના ભય થકી મુક્ત કરાવવી છે. તપ કર્યું. પ્રથમ ભગવાન નારાયણ 1000 વર્ષ સુધી બ્રહ્મચર્ય વ્રત પાડી તપ કર્યું. ઉભા થયા એટલે નર ભગવાન બેસી ગયા તપ કરવા માટે. અને નારાયણ ભગવાને સહસ્ર કુંચીની સાથે યુદ્ધ કર્યું. 1000 વર્ષ યુદ્ધ કર્યું ત્યારે એક કવચ તૂટ્યું. જેવું તૂટ્યું એટલે નારાયણ ભગવાન તપ કરવા બેઠા, નર ભગવાન ઉભા થયા. એણે યુદ્ધ ચાલુ કર્યું. બીજું 1000 વર્ષ સુધી યુદ્ધ થયું. બીજું બખ્તર તૂટ્યું ને નર ભગવાન બેઠા, નારાયણ ભગવાન ઉભા થયા. એક પછી એક બંને ભાઈ છે, સ્વયં બંને ભગવાન જ, ભેદ નથી, પણ બંને ભાઈ રૂપે બે સ્વરૂપે ધરતી પર પધાર્યા. વારા ફરતી તપ કરે ને યુદ્ધ કરે, તપ કરે ને યુદ્ધ કરે. એક પછી એક બખ્તર તોડતા તોડતા 99 બખ્તર તોડી નાખ્યા. 99 બખ્તર કોને તોડ્યું હશે? ગણતરી કરો તો. નર કે નારાયણ કેના ભાગમાં આવે? જાદુભાઈ બોલો. પેલું કેને તોડ્યો તો? નારાયણ. તો એકી સંખ્યા છે ને, તો 99 માં કેના ભાગમાં આવે? નારાયણ ભગવાનનો. નારાયણ ભગવાને 99 બખ્તર તોડ્યું અને નર ભગવાન જ્યાં ઉભા થઈને યુદ્ધ કરવા જાય, ઓલાની અક્કલ ઠેકાણે આવી ગઈ કે ભાઈ 99 તોડી નાખીને એક તોડતા વાર લાગશે નહીં, અને હમણાં મારો મૃત્યુ થશે. એટલે ભાગ્યો અને સીધો સૂર્યને શરણે જઈને બેઠો. ભગવાને સૂર્યનારાયણની પણ આમન્યા રાખી. અને પછી ઘણો સમય પસાર થઈ ગયો. મહાભારતની કથા તમે જાણતા હશો. દુર્વાસા ઋષિએ કુંતાજીને મંત્ર આપ્યો. એ મંત્રનો પ્રયોગ કર્યો. સૂર્યનારાયણને સંભાળ્યા. સૂર્યનારાયણ આવ્યા ને કુંતાજીને એક બાળક આપી ગયા. એ બાળક કોણ? આ સહસ્રા કુંચી જે શરણે બેઠો હતો એને દઈ દીધો કુંતાના ગર્ભમાં. અને કુંતાજીએ બાળકને જન્મ આપ્યો ત્યારે કવચ અને કુંડળની સાથે જન્મ્યો, જેને આપણે કર્ણ તરીકે ઓળખીએ છીએ. વર્ષો પછી મહાભારતનો મહાસંગ્રામ થયો. એમાં ભગવાન નારાયણ કૃષ્ણ રૂપે અવતર્યા, નર ભગવાન અર્જુન રૂપે અવતર્યા, અને ભગવાન શ્રી કૃષ્ણએ નર રૂપ જે અર્જુન એના દ્વારા કર્ણનો વધ કરાવ્યો. એટલે એ સહસ્રા કુંચી રાક્ષસનું મૃત્યુ થયું. આખી ત્રિલોકીને ભગવાને રાક્ષસના પંજા થકી મુક્ત કર્યો. હવે ભગવાનનો અવતાર કાર્ય આટલું હતું ને, આટલું પૂરું કરીને ભગવાન પોતાની લીલા સંકેલી શકવા સમર્થ હતા અને સંકેલી લેવી હતી. છતાંય પણ ભગવાન નરનારાયણ દેવે પોતાનું તપ ચાલુ રાખ્યું કે આજ દિવસ સુધી
નરનારાયણ દેવ બદ્રિકાશ્રમમાં તપ કરે છે. શા માટે? રાક્ષસો થકી પોતાના ભક્તોનું રક્ષણ કરવા માટે. હવે સહસ્રા કુંચી તો બાહ્ય રાક્ષસ તો મરી ગયો, પણ મારા અને તમારા હૃદયની અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, આશા, તૃષ્ણા, ઈર્ષા, અદેખાઈ, રાગ, દ્વેષ, છળ, કપટ, આ બધાય અસુરો જે ભર્યા પડ્યા છે, જે સતત આપણને પીડા આપે છે, હેરાન કરે છે, એના થકી બચાવવા માટે નરનારાયણ દેવ બદ્રિકાશ્રમમાં તપ કરે છે. અને એના તપના પ્રભાવે આપણે આ દોષો થકી બચી શકીએ છીએ. અને એ નરનારાયણ દેવ રે ક્યાં? બદ્રિકાશ્રમમાં. હવે બદ્રિકાશ્રમમાં આપણે ભગવાન નરનારાયણ દેવના દર્શન કરવા માટે જવું હોય તો આપણે જઈ ન શકીએ. કળિયુગનો ત્યાં કને પ્રવેશ નથી ને કળિયુગના માનવીનો પ્રવેશ નથી થતો. પણ કોઈ સતાનંદ સ્વામી જેવા દિવ્ય હોય કે હમીસરમાં ડૂબકી મારે ને સીધા બદ્રિકાશ્રમમાં નીકળે તો એને નરનારાયણ દેવના દર્શન થાય. બાકી આપણને એ નરનારાયણ દેવના દર્શન થવા બહુ દુર્લભ છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણે મારા ને તમારા પર દયા કરવા માટે એ બદ્રીપતિ ભગવાન નરનારાયણ દેવને આ ગુજરાતમાં અમદાવાદ અને ભુજ નગરમાં સ્થાપી આપ્યા અને આપણને દર્શન અને સેવા માટે ભગવાન સુલભ થયા. ઈ નરનારાયણ દેવ આજે ભુજ મંદિરમાં બિરાજી અને મને અને તમને દર્શન આપે છે, આપણા ઉપર કૃપા વરસાવે છે અને આપણા મનના તમામ મનોરથને પૂર્ણ કરે છે. આજે પણ એ ભગવાન નરનારાયણ દેવ હાજરા હજુર પ્રગટ પ્રમાણ છે. આ સભામાં બેઠેલા લગભગને અનુભવ થયો હશે. આપણને કાંઈ દુઃખ આવે ને દોડીને ભુજ નરનારાયણ દેવના ચરણે પડે ને માનતા માને તો આજે નરનારાયણ દેવ એના દુઃખ દૂર કરે. કઈ સુખની ઈચ્છા હોય અને નરનારાયણ દેવની કોઈ ધજા ચડાવે, એની આગળ દીપમાળા પૂરે, કોઈ મહાપૂજા કરાવે, નરનારાયણ દેવને થાળ કે વાઘા કરાવે તો એના મનના તમામ મનોરથ આજે પણ ભગવાન નરનારાયણ દેવ પૂરા કરે છે. કારણ કે નરનારાયણ દેવ હાજરા હજુર છે.